તો રામ રામ ડાયરાને કેમ છો બધા મિત્રો મજામાં ને સ્વાગત છે તમારું એક મારા સારામાં સારા ને સસ્તામાં સસ્તા વ્લોગમાં આપણે ભાઈ સાંજે થોડોક વ્લોગ ઉતાર્યો પણ બાયણે ફિટ કરવું ના આવ્યો એટલે આપણે ભાઈ મસ્ત મજાના સવારે જ વ્લોગ ચાલુ કરી દીધો અને ભેહું એક જ રહી છે પગ બધે પવાઈ ગઈ છે હવે હે ને ભેહું પાઈ લઈ નાહી ધોઈ લઈ રેડી થઈ જાય ને પછી જવાનું છે ગામમાં તો હાલો ભાઈ મસ્ત મજાના રેડી થઈ ગયા ને આપણે ભેગો વિશાલ આવીએ શું કે વિશાલ મોજ હાલ તો ભાઈ આપણે ગામમાં આવી ગયા ને જો જમાડવા ચાલુ થઈ ગયું હવે લગ્નમાંથી આપણે એને હરીશ કાકાને ઘેર આવી ગયા ને અંદરના પપ્પાના હરીશ કાકા હતા આપણા ઉપલા માળે હોય જો નીચે એક ભેંસ પેટી છે આ છે ભાઈ ડ્રેગન ફ્રૂટ આ તો હું એટલું નહીં મિત્રો આપણે નવે ગામ જઈએ ને આપણે અહીં ઊભા છે કારણ કે સામેથી ખટારો આવે જો નીકળી ગયો ખટારો હવે આપણે હોન્ડાને સ્લેપ મારી અને હાલો નવે ગામ જઈને જ મળીએ કારણ કે આજે છે ને ભાઈ સાંજે આપણે ગીત ગાવા જવાનું છે ને હજી કટિંગ બટિંગ કરાવી નાખીએ આ બધું જો તો હાલો નવે ગામ જઈને જ મળીએ ભાઈ આપણે કરાવી ગયા ને બાયણાનું કામ ચાલુ થઈ ગયું હવે તો ભાઈ બાયણા મસ્ત ફિટ થઈ ગયા અને નવે ગામથી આપણે વાર નથી તો કારણ કે વાર બંધ હતો અને બ્લોગ ખાવો ઓછો છે યાર લગન વહી ગયા હતા ને એટલે એમ રિલીઝ સોરી ને શોર્ટ વિડીયો પણ નહીં આવે યાર કાંઈ વાંધો નહીં દેખ દે એમાં લગનનો ખોહરો કાઢી નાખી પછી એકદમથી બ્લોગને લઈને બીજું હું ભાઈઓ તમારે જો ફની વિડીયો જો હોય ને તો હમણાં તો ફની વિડીયોનો પોસિબલ નથી હમણાં યાર આમ સિમ્પલ ને સાદા લાઈફસ્ટાઈલ બ્લોગ આવશે નહીં ફની નહીં હિન્દી તો કંઈ નહીં હું અને જો આ જીરું હવે હે ને પાકવા આવ્યું જો ભાઈ આ જીરાને અને આ જીરાને કેટલો ભાઈ જોઈ દેખાય એક સીધું અહીંથી બધું થોડું થોડું લીલું હોય અને અહીંથી બધું પાકલ જેવું થઈ ગયું હા ભાઈ આગળનું પાછળનું દેખાય છે એવું અને આજ સાંજે આપણે ભાઈ ગીત ગાવા જવાનું એટલે આજ હવે છે ને બ્લોગ છે ને આમ ઝીણકા આવશે 5-6 મિનિટમાં કદાચ આવીએ 4-5 મિનિટના નીવા આવશે યાર એના માટે હાવ સોરી દિલથી સોરી અને રે વાંજો કોક આવે લે હું નહીં કમી ગયો રાહુલ જો હાલ અને આપણા ઘેર આવ્યા છે કોણ ખબર કોણ આવ્યું હાજો ગેસ્ટ કરો જા બાપુ આવ્યા એકચ્યુઅલીમાં જસા બાપુ જસલ આહિર અయ్યો આપણે હે ને રસ્તામાં અમને હાલા જઈએ જો આ ફૂલ કઈતરા પકાય પણ ઓલા ચકલા આવે ને મમલમ કરી દે કાતલા છે ને મમલમ કરી દે છે તમને દેખાડું જો બધા કઈતરા હે ચકલા ખાઈ જાય યાર ચકલા કોઈ દી બાજ ના બને યાર ભાઈ જો આપણે ને બટેકું હતું ને બટેકું હે ને ઉપાડીને નાખી દીધું હે કારણ કે બરી ગયું હતું અને બટાકામાં કંઈ હતું નહીં એક ઓળા 2 બટાકા છે ને આપણે ઉપાડીને નાખી દીધું અને આવી જો આપણે ટોલી અને આપણે અહીં આવી ગયા રાજુડી પાસે રાજુડી હાય કહી દે હાય રાજુ આમ જોતા રાજુડી આપણે જવાબ ના પૂછી ઓય હાય કહી દે બહુ કહી દે બહુ એટલે કહો આપણે ભાઈ મોટા માણસો હે આપણે જવાબ ના દઈએ તો ભાઈ ફટાફટ આપણે હે ને બ્લોગ પૂરો કરી નાખીએ આજે ભાઈ થંબનેલ પણ નહીં આવે એના માટે સોરી તો આપણે હે ને ફટાફટ ટાર્ગેટ કરી નાખી 7 કે વ્યૂ થયા એટલે 10 કે વ્યૂ પૂરા કરાવો લાઈકો ભાઈ 1 કે પૂરી થયું હોય તો 5 કે લાઈકો કરાવો અને સબસ્ક્રાઈબર 237 થયા હે તો 237 તો 250 સબસ્ક્રાઈબરની વાત છે તો હાલો બીજા બ્લોગ સાથે મળી ત્યાં સુધી જઈને જય ભારત થેન્ક યુ મારા ભાઈઓ થેન્ક યુ મારા કલેજા રમે રમ